ત્રણ નવા ક્રિમિનલ બિલ પર અમિત શાહે લોકસભામાં કહ્યું કે હું આ 3 બિલ લાવ્યો છું. તમે તેમને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવાની માંગ કરી હતી. કમિટીએ તેમાં અનેક સુધારા કરવાની અપીલ કરી હતી. તેથી જ મેં તે 3 બિલ પાછા ખેંચ્યા છે અને નવા બિલ લાવ્યો છું. ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતામાં પહેલા 485 કલમો હતી, તે હવે 531 કલમો હશે. રાજદ્રોહ કાયદો અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેના કારણે તિલક, ગાંધી, પટેલ સહિત દેશના ઘણા સ્વાતંત્ર્ય સેનાની 6 વર્ષ જેલમાં રહ્યા હતા. તે કાયદો અત્યાર સુધી ચાલુ રહ્યો. પહેલીવાર મોદીજીએ સરકારમાં આવતાની સાથે જ રાજદ્રોહની કલમ 124 નાબૂદ કરીને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજદ્રોહને બદલે મેં તેને દેશદ્રોહમાં બદલ્યો છે, કારણ કે હવે દેશ આઝાદ થઈ ગયો છે. લોકશાહી દેશમાં કોઈ પણ વ્યક્તિ સરકારની ટીકા કરી શકે છે. આ તેમનો અધિકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની નકલ કરવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાત કહી છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ ફોન કરીને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને વાતચીત દરમિયાન એમ પણ કહ્યું કે તેઓ પણ છેલ્લા 20 વર્ષથી આ પ્રકારનું અપમાન સહન કરી રહ્યા છે. એટલું જ નહીં, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ ઘટનાનો નિરાશાજનક ગણાવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, પીએમ મોદી સાથે ટેલિફોન પર વાત થઈ. તેમણે પવિત્ર સાંસદ સંકુલમાં કેટલાક સાંસદોના ઘૃણાસ્પદ નકલ પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે મને કહ્યું તેઓ છેલ્લા 20 વર્ષથી આવા અપમાન સહન કરી રહ્યા છે. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદ સાથે સંસદમાં આવું થાય તે દુર્ભાગ્યપૂર્ણ છે. ભુજ તાલુકાના અને નખત્રાણા ધોરીમાર્ગ પર આવતા દેશલપર ગામ નજીક ગત રાત્રે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. સદભાગ્યે રાત્રિનો સમય હોવાથી લોકોની ચહલપહલ નહોતી, અન્યથા મોટી જાનહાનિ સર્જાઈ શકી હોત. પોલીસ ચોકી નજીકના માર્ગે નખત્રાણા તરફ જતું મહાકાય ટ્રેલર પલટી જતા તેમાં રહેલું પવનચક્કીનું તૂતિંગ ટાવર જમીન પર ઢળી પડ્યું હતું. આ પૂર્વે પણ આ સ્થળે માર્ગ અકસ્માતની ઘટના બની ચૂકી છે, જેને લઈ સંબંધિત તંત્ર દ્વારા અહીંના માર્ગને સમતલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ વિશે સ્થાનિકના જણાવ્યા અનુસાર ગત રાત્રિના 11:30ના અરસામાં ભુજ બાજુથી નખત્રાણા તરફ જતું મહાકાય ટ્રેલર ઉપરથી પસાર થતા વીજતારથી બચવાના પ્રયાસમાં ઊંચાઈ ધરાવતા હાઈવે રોડ પરથી સંતુલન ગુમાવી બેસતા ડાબી તરફ ઢળી પડ્યું હતું. ઇન્ફ્લુએન્ઝા અને કોવિડ-19 જેવા શ્વસન સંબંધી બીમારીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની તૈયારી અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા યોજી હતી. આગામી દિવસોમાં લાંબી રજાઓ, નાતાલ અને નવા વર્ષની રજાઓ આવશે. આ સંદર્ભમાં કેટલાક પ્રોટોકોલ ધ્યાનમાં લેવાનું શક્ય છે. હુએ નવા વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ગણાવ્યો છે, જેનો અર્થ એ છે કે તે ગંભીર થવાની સંભાવના ઓછી છે, પરંતુ ફેલાઈ શકે છે. તેથી વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ. ગુજરાતમાં કોરોનાના 2 કેસ આવ્યા છે. ગઈકાલે ગાંધીનગરમાં દક્ષિણ ભારતથી મુસાફરી કરીને આવેલા 2 લોકોમાં કોરોનાના લક્ષણ મળી આવ્યા છે. આ બંને લોકોને હાલ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. સુરતના સચિન વિસ્તારમાં મહિલાએ 2 માસૂમ બાળકોની દૂધમાં ઝેર પીવડાવી પોતે પણ ઝેર ગટગટાવ્યું હોવાની ઘટના સામે આવી છે, જેથી ત્રણેયને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં માતા અને બંને બાળકોની હાલતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાએ માનસિક તણાવમાં આવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ અનુસાર મહિલાના પહેલા પતિનું 3 વર્ષ પહેલા કેન્સરથી મોત થયું હતું. બંને બાળકો સાથે જિંદગી જીવી રહી હતી. 1 વર્ષ પહેલા સંદીપ સાથે બીજા લગ્ન કર્યા હતા. થોડા સમયમાં જ સંદીપ પણ વતન ગયા બાદ પરત આવ્યો ન હતો. મહિલા બંને બાળકો સાથે રાખી મિલમાં કામ કરીને પણ ભરણ પોષણ કરી શકતી ન હતી. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ક્લાસરૂમની બારીમાંથી આવેલો પથ્થર ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકીની આંખમાં વાગ્યો હતો, જેથી બાળકીએ તેની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. બાળકીની આંખમાં પથ્થર વાગવાની ઘટના સ્કૂલના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેમાં પથ્થર બાળકીની આંખમાં વાગતો દેખાય છે અને બાળકી તુરંત નીચે નમી જાય છે અને ત્યાં હાજર બાળકો તેની તરફ દોડી જાય છે. નવાયાર્ડ વિસ્તારમાં આવેલી પંડિત દીનદયાળ સ્કૂલમાં 8 ડિસેમ્બરના રોજ 10 વર્ષની બાળકી ક્લાસરૂમમાં હતી. તે સમયે અચાનક જ બહારથી પથ્થર આવ્યો હતો અને તે પથ્થર ધોરણ 8માં અભ્યાસ કરતી બાળકીની ડાબી આંખમાં વાગ્યો હતો, જેથી બાળકી લોહીલુહાણ થઈ ગઈ હતી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડી શકે. કોલોરાડોની સુપ્રીમ કોર્ટે તેને રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે. 6 જાન્યુઆરી 2021ના રોજ થયેલી યુએસ કેપિટોલ હિંસા માટે તેમને જવાબદાર ઠરાવવામાં આવ્યા છે. ખરેખર 2020માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ હારી ગયા હતા. આ પછી 6 જાન્યુઆરી 2021ના રોજ તેમના સમર્થકોએ સંસદમાં ઘૂસીને હિંસા કરી અને ચૂંટણી પરિણામોને પલટાવવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પને ગેરલાયક ઠરાવવાનો નિર્ણય અમેરિકી બંધારણના નિયમો હેઠળ લેવાયો છે.
અહેવાલ અનુસાર અમેરિકન ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને બંધારણના 14મા સુધારાની કલમ 3નો ઉપયોગ કરીને ગેરલાયક ઠરાવવામાં આવ્યા હોય. હિંમતનગર રેલવે સ્ટેશન પર જયપુર અસારવા ટ્રેનમાંથી રાજધાની સુપરફાસ્ટ એક્સપ્રેસના એટેન્ડન્ટ વિદેશી દારૂ મુસાફરોને વેચવા લાવતા ઝડપાયા હતા. હિંમતનગર રેલવે આઉટપોસ્ટ પોલીસે 2 મહિલા સહિત ચારેયને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ચારેયને સબજેલમાં મોકલવા હુકમ કર્યો હતો. આ અંગેની વિગતો અનુસાર અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના હિંમતનગર રેલવે આઉટપોસ્ટ ખાતે 4 દિવસ પહેલા 16 ડિસેમ્બરે રેલવે પોલીસ દ્વારા અસારવા જયપુર સુપરફાસ્ટ ટ્રેનમાં A1 કોચના સીટ નંબર 5થી નીચે તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની 74 બોટલો અલગ અલગ થેલામાંથી મળી આવી હતી, જેની કિંમત ₹39,680 હતી, જે અંગે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સાણંદમાં ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલય સંચાલિત MM શારદા વિદ્યા મંદિર ખાતે શાળાકીય રમોત્સવ 2023 યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. શાળા પરિવાર દ્વારા રમતોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળા પરિવાર તરફથી આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કબીર બુક સ્ટોર એન્ડ સ્ટેશનરીના માલિક તેમજ સામાજિક કાર્યકર એવા ગુલાબભાઈ બોધ દ્વારા રમતોત્સવમાં અલગ અલગ રમતમાં આવેલા પ્રથમ તેમજ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલા વિજેતા ખેલાડીઓનું ટ્રોફી અને મેડલ આપીને સન્માન કરાયું હતું. રાજ્યભરમાં ડુપ્લિકેટ ચીજવસ્તુઓ પકડાવાની જાણે મોસમ ખીલી હોય તેવું લાગી રહ્યું છે. અમરેલી જિલ્લામાં મોડી રાત્રે લીલિયાના પીપળવા ગામ નજીક ઘીની મોટી ફેક્ટરી ધમધમતી ઝડપાઈ હતી, જે ઘી નકલી હોવાની શંકા જોવા મળી રહી છે. લીલિયા PSI સિદ્ધરાજસિંહ ગોહિલને બાતમી મળતા પોલીસની ટીમ દોડી ગઈ હતી. પીપળવા પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. સમગ્ર ઘટનાને લઈને અમરેલી ડિવિઝન DYSP જગદીશસિંહ ભંડારી પણ દોડી આવ્યા હતા. મધરાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ પહોંચી ઘીના સેમ્પલ લીધા હતા. ઘીના નાના મોટા અલગ અલગ પેક કરવામાં આવ્યા છે. પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર આ ઘી નકલી હોવાની શંકા છે. ઘી બનાવવા માટે કેટલાક લોકો પણ કામ કરતા હતા અને પેકિંગ કરી અલગ અલગ વિસ્તારમાં સપ્લાય કરવામાં આવતા હતા. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં આજે ડમ્પિંગ સાઇટ પર દિવસ દરમિયાન 3 પોલીસ સ્ટેશનો 17,223 વિદેશી દારૂની બોટલ કિંમત ₹43 લાખથી વધુનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે છેલ્લા 15 દિવસમાં ઈડર ડિવિઝનના 8 પોલીસ સ્ટેશનમાં 224 ગુનામાં પકડાયેલ 50,598 બોટલો, જેની કિંમત ₹1.14 કરોડથી વધુનો વિદેશી દારૂનો ઈડરમાં ડમ્પિંગ સાઇટ અને ખેડબ્રહ્મામાં વર્તુળ પાસે નાશ કરવામાં આવ્યો હતો. આ અંગેની વિગતો અનુસાર ઈડર ડિવિઝનમાં આવેલા ઈડર, વડાલી અને જાદર પોલીસ સ્ટેશનનો મંગળવારે દિવસ દરમિયાન ઈડરમાં ડમ્પિંગ સાઇટ પર 17,223 વિદેશી દારૂની બોટલ કિંમત ₹43,08,916નો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં ઈડરમાં 15,757 બોટલ ₹40,57,513, વડાલીમાં 1222 બોટલની કિંમત ₹2,06,05 અને જાદર પોલીસ સ્ટેશનમાં 244 બોટલની કિંમત ₹50,598નો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. કલોલ તાલુકાના તેરસાપરા નજીક આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપની બાજુમાં આવેલી દુકાનમાં વેલ્ડિંગ વર્ક અને પલંગ બનાવવાનું કામ કરતા અસલમભાઈ ઇસ્લામભાઈ લુહારની દુકાનમાં કલોલથી હિંમતનગર જતી બસ ચાલકે સવારે શરીરમાં દુખાવો ઉપડતા બસના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. આ બસે ફરિયાદીની દુકાનના આગળની વીજ પાવરની ડીપીએ ટક્કર મારી દુકાનના પતરાના શેડમાં ઘૂસી ગઈ હતી. દુકાનના પતરાના શેડ અને શેડમાં પાર્ક કરેલી એક્ટિવાને નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ કલોલ શહેર પોલીસ સ્ટેશને નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે નોંધાવેલી ફરિયાદના આધારે આ બસના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડ્રાઈવરે બસમાં બેઠેલા 40 જેટલા પેસેન્જરોનો જીવ બચાવ્યો હતો તેમજ અન્ય કોઈ વ્યક્તિને કોઈ પણ ઈજા થઈ ન હતી.